રામ રામ ને સીતારામ. ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભારત, ઇન્ડિયા, ગુજરાતથી ગાયો જોવો છો. ગાય માતા, ગૌ માતા 33 કરોડ દેવતા છે. માનીએ આપણે, પણ ખાલી માનીએ. અને ગાય માતા કેવી પ્લાસ્ટિક ખાય, કેવી રખડે હે આ ભારતમાં. વિદેશમાં ગાય માતા માનતા નથી, એટલે એને કંઈ ટેન્શન નહીં. આપણે તો ભગવાન કૃષ્ણ એ સાક્ષાત. તો એ આ બધું આખું ગૌ માતા અહીંયા અમારા ગામના લોકો બધા સાથે મળીને એક ભેખ લીધો. બધાએ ભેખ લઈને બધા સેવા કરે છે. બહુ બધા ભાઈ હતો, કરતો હતો. હવે ભાઈ તો સ્વર્ગે સીધાવી ગયા, એટલે હવે નથી. હું નીકળ્યો છું, થોડોક જાઉં છું પોરબંદર, પણ થોડોક હાલીને આગળ આમ રસ્તામાં વાડી આવે તો ત્યાં વાડી સુધી હાલીને જાઉં. પાછળથી ગાડી આવશે, ગાડીમાં બેસીને પછી પોરબંદર. તો હાલો. આ ગુંદિયું છે, ગુંદિયું. એ આમાં બધામાં સડી ને બહુ બધા ગુંદા ખાતા. ગુંદા ખાવાની મોજ તો આખી અલગ જ હોય ભાઈ. નાના હોય ને આ બોયડીમાં બોર્ડ આમ બોર્ડ લેવા જાય ને તો કાંટો લાગે. આ ભાઈ ગામડાની મજા તો સ્વર્ગે ભૂલાવી દે સાંભળા. એ તો ગામડામાંથી પછી નીકળી ગયા પછી બહુ લોકોને ના ગામડા યાદ આવે, પણ મને તો ખબર નહીં. બહુ ગામડું જે ધરતી ઉપરથી આપણે હાલતા શીખ્યા હોય, બોલતા શીખ્યા હોય, એ તો ભૂલાય જ નહીં ક્યારે. બરોબર ને? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? કેટલા ગમે ત્યાં રહેતા યાદ આવે, પણ પછી કોઈ કહે નહીં અથવા તો, અને પછી સુનસાન. બાકી આપણું સોરઠ ભલો સોહામણો જૂનો ગઢ ગિરનાર. કાતરા તો જુઓ ભાઈ, હે કેવા કાતરા છે. તો ને હાલીને તો ઓલા ભાઈ છે ને ઓળખી ગયા. હાલીને જાઉં એટલે તો પૂરો હું બધા ઓળખવા માંડે. ઓહો મજામાં. કેમ છો? બસ મજામાં. મજામાં? બહુ ફ્રેન્ડ છું. અરે પણ હું તમારા બધા વિડિયો જોઉં છું. ક્યાં રહો છો? આ બાજુ હું રહું છું. આમ મારું મૂળ વતન પોરબંદર છે. ઓકે. હાલ અત્યારે હું કલ્યાણપુર છું. ઓહો ઓકે. તમને જોઈ ગયા ને એટલે હું ઉભો રહી ગયો. બાકી ઓકે. મજામાં ને? જો ભાઈ કલ્યાણપુરના છે, અને આમ જ રસ્તામાં જોઈ ગયા કે હું હાલીને જતો તો મળી જાય. હાલીને જવામાં આ ફાયદો છે કે બધાને મળી શકાય. ગાડીમાં પ્લેનમાં મળી ન શકાય. ડૉક્ટર જયેશભાઈ છે, કોણવદરના છે. આમ તો અમે પાડોશી થાય. તો અહીંયા પોરબંદર અમે આવ્યા ને પોરબંદરમાં અહીંયા દવા લેવા આવ્યા છે મેડિકલમાં, તો ત્યાં જ મળી ગયા. કેમ કે વિડીયા જોતા એટલે તરત ઓળખી જાય બધા. તો આવ્યા છે, મજાના છે. ડૉક્ટર સાહેબ છે એટલે એ પણ બહુ સેવાનું કામ કરે છે. શું કેવું તમારે? બસ જો આ ભાઈની કામગીરી છે ને ઉત્તમ છે. નાની હું ચેનલ છે ને આ ભાઈની, હું એનો ફોલોઅર છું. બહુ સારું કામ કરે છે. પ્રભુની ઘરે ઈચ્છા. બેઠા બધી બતાવી દે પ્રયોગમાં. રાત્રે 12 વાગે વિડીયો જોતા હતા, અત્યારે તો સવારે તો મળી ગયા. આ ચમત્કાર કહેવાય. ભાઈ પણ ક્યાં રહ્યો તમે? હા, ભાવપરા રહ્યો. તમે ક્યાં રહ્યો ત્યારે? હા, પોરબંદર ભાવપરા. આપણું પોરબંદરમાં તો આખો. હા, તો આ બધા ફેમિલી છે, અમારા ગામના જ છે આમ તો બધા. તો બધા મળે છે, બહુ બધા મળે છે. હા, બહુ બધા વિડીયો જોતા એટલે. હાલો તો પછી મળીએ પાછા. હા, ના ભાઈ છે પોરબંદરના. નામ શું છે તમારું? અમિતભાઈ છે. મળી ગયા અહીંયા. આ અચાનક જ આપણા ખાસ ફ્રેન્ડ છે રાજુભાઈ. અને રાજુભાઈ બધી જગ્યાએ બધા માણસની હેલ્પ કરે છે, અને રાજુભાઈને પૂરેપૂરો બધાનો સપોર્ટ હોય છે. વિદેશ કોઈને જવું હોય, આ છે તે છે, તો રાજુભાઈ પૂરેપૂરો સપોર્ટમાં હોય છે. એ પણ પાછું ફ્રી. હા, એ પણ પાછું ફ્રીમાં. રાજુભાઈ કોઈ પ્રકારનો કંઈ ચાર્જ લેતા નો નથી. ચાર્જ. બરાબર, એટલા માટે ઓલી બાજુ મારી દુકાન વાળા જોવે, બધા હવે ઓળખે છે એટલે બધી બાજુ બહુ બધો ટાઈમ ઓલો દેવો. એક હમણાં ભાઈ મળ્યા, દુકાન છે ને, તો એની એમ કીધું કે અહીંયા લોકો છે ને ભૂખે નથી મરતા. અહીંયા લોકો ખાઈને મરી જાય છે, બીમારીઓ થાય છે. કે એનું કારણ છે કારણ કે બધું ડુપ્લિકેટ. દહીં ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, ઘી ડુપ્લિકેટ. એમ એની મને કીધું એટલે મને આમ લાઇટ થઈ ગઈ. એ વાત તો સાચી, ભૂખે નથી મરતા, પણ આ ખાઈને કદાચ ઓલું થાય એ વાત સાચી એમ. એટલે આ કે
ક્યારેક ભૂખે માણસ ન મળે પણ ખાઈને પણ માણસ મરી જાય, કારણ કે નકલી ખાય એટલે હું પોઈઝન થઈ ઝેર ચડે એટલે સવાલ જ નથી, એ થવાનું જ છે એમ કે. એટલે ખાવામાં બહુ ધ્યાન રાખવું. એટલે એ મને સલાહ કરતા હતા કે લ્યો, એટલે મેં કંઈ લીધું નહીં. મેં કીધું કંઈ નહીં હાલે, કારણ કે તો તબિયત સારી રહે, પણ કંઈક લઈએ ને તો પછી હારીને હાલો મળીએ પછી. તો આવી રીતે છે ને ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું. ભૂખે નહીં મરી જાય પણ ખાઈને કદાચ, કારણ કે બધા એવું નથી કરતા. પણ હવે આપણે જોઈએ છે દૂધ નકલી પકડાય, ઘી નકલી પકડાય, પનીર નકલી પકડાય. મારું ફેવરિટ પનીર છે, પણ મેં આ વખતે ક્યાંય પનીરનું શાક નથી ખાધું, કારણ કે આપણે ખબર ન હોય ને કે ઓરિજિનલ ક્યાં છે. એટલે આવી બધી છે ને ઓલી થાય છે. આ તો ઓલે ભાઈએ કીધું ને એટલે મને તરત લાઈટ થઈ કે ભૂખે કોઈ નથી મળતું. ત્યાં બેન ને મળ્યા હમણાં, અમદાવાદના છે ભાઈ નારાયણ, ને અહીંયા આવ્યા છે ટૂર લઈને. ટૂરનું ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ. ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ તમારું જ છે? ના, ટ્રેડની હે ગાડી, કંપની છે ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ. હા. એટલે અમદાવાદના લોકો બધા કહેતા કે આવો, પણ જો નસીબમાં હોય ને તો પોરબંદર આવીને મળ્યા. તમે ક્યાં રહ્યો? ખાગેશ્રીના ભાઈ છે આપણા. ખાગેશ્રી તો પાડોશી, પણ અમદાવાદ તો બહુ દૂર નગરી થઈ ગયો હવે. અમારે એરપોર્ટે આવતા હોય ત્યારે આવતા હોય, બાકી તો તમારા વિડીયો બહુ જોયા, મમ્મીના બે. હા તો બસ પોરબંદર. તમારું નામ શું? અશોકભાઈ છે પોરબંદરના, બહુ બધા મોટા ફેન છે. તો અમે આવ્યા છે કુચડી અમારા સગાને ત્યાં. હમણાં હે ને બગડાટી બોલશે માલપુડાને. માલપુડા ને એને બગડાટી હમણાં તો આવ્યા તે ને બગડાટી જ બોલે. આજતા હાવ માલપુલા ની બગડાટી બોલે. માલપુવા ગુજરાતીમાં હે ને માલપુવા કહે. એટલે સ્પેશિયલ આજે કુસડી ગામમાં હે ને માલપુવા ને કરી બધા જુઓ કેટલા બધા હારે બેહીને જમીએ. આ તો ભારતમાં જ આ બધું. ચાલો અમે બગડાટી બોલાવી લઈએ, એટલે તમે બધાય પણ બનાવજો ને બગડાટી બોલાવજો ખરે. હાલો જમવા તો માલપુઆ. અહીંયા શું છે કે બધી જગ્યાએ ધક્કા જ ખાવાના છે, એટલે હજી 100 વર્ષ લાગશે કદાચ. નંબર તમારે બદલાવવા હોય તો જવાનું, બેંકમાં જવાનું, ઓફિસે જવાનું, આધાર કાર્ડની ઝેરોક્ષ દેવા જવાનું. અમારે કોઈ દિવસ આ 15 વર્ષમાં મેં ક્યાંય કંઈ દીધું જ નથી. આધાર કાર્ડ નહીં, કોઈ આવા છે જ નહીં ત્યાં તો પહેલાં. બરાબર, નંબર ચેન્જ કરવા હોય તો એ નંબર ચેન્જ કરવાના તમારે ઓનલાઈન જ થઈ જાય તમારા એપમાંથી, એટલે એ પણ કંઈ કરવાનું નહીં. એટલે આ તો ભારત છે, હજી અહીંયા તો હું વાર લાગશે 100-200 વર્ષને. ત્યાં વિદેશ તો આગળ છે જ 100 વર્ષ, એટલે એને તો વાત જ ન થાય. પણ અહીંયા હું અમે હવે આવતા એટલે અમારી પાસે ટાઈમ ઓછો હોય. હવે છેલ્લે એ એક્ટિવેટ કરતા હતા ને, એમાંય શું થયું બેંકમાં કે એપ એક્ટિવેટ કરતા હતા તો એમાં વધારે ગુકા લાગી ગયા, એટલે 24 કલાક સુધી બ્લોક થઈ ગયો. હવે ખબર નહીં બીજું શું કરીએ, હવે શું કેવું. તો હાલો કાતરા ખાવા. મસ્ત મીઠા મામો લઈ આવ્યો છે. મામાના કાતરા તો મીઠા જોઈને